ઓહો આ તો મોઢું હવે ધોવે બરસ કરીને આ બાદ અમારે તો નાસ્તો બનાવે વહેલા વહેલા અચ્છા રેડી રેડી જય માતાજી ભાભી કઈ સમાજ વહેલા વહેલા નાસ્તો નહીં કરતી નહીં જય માતાજી ગુડ મોર્નિંગ કાજુ કરી લીધું બરસ શું કહે જય માતાજી કાજુ નથી ને એટલે પંખો ચો ચાલુ કર્યો જય માતાજી નહીં બોલાતો અમારે હે થોડીક રીસી બોળા પડી ગયો એટલે એને હે ને મારવું પડે અને એમાં ટાલો તો હું ગયો ગઈશ ટલા જય માતાજી એ નહીં બોલતો ઓમ નહીં બોલતો આમ ઘણો બોલાય નહીં ટલા કોઈ દા કાલ તો વહેલા જાગ્યો તો ગઈશ આજ તો હું ગયો એમાં ટલો અંચાઈ ગયો આપણે વિશાલ ગેડો ચઈ ગયો કાજુ વિશાલ ગેડો ચાબા પીધો કમ્પ્લીટ થઈ ગયા હા શું હા એ તમારા માટે આ નહીં મારા માટે બનાવ્યો હા વાત આયા બરાબર ઓ આમાં તો ક્ષેત્રમાં કામ કરવાનું ને દહીં કરેલો આપણે સમજ્યા દહીં મળ્યું હતા ને એ મળી ગયું હો આજ છો ને આજ તો પર દહીં મળી ગયું ગલાસ લેતા હોત એક વાર તો મને ચલો ગાઈસ આપણે કરી લઈએ નાસ્તો ફટાફટ કામ કે જાવ છે ક્ષેત્રમાં તમારે પણ નાસ્તો કરવો હોય ને તો આવી જાઓ ગાઈસ ગીડો જોઈજો ગીડો નહીં તાજો હતી મસ્ત આજ તો ગરમ ગરમ નાસ્તો બન્યો છે પેલો નાસ્તો કરી નાખો દહીં પરોઠા ખાવાની મજા આવી જાય 4 દાડા ફર્યો ને હવે લિસન કરે છે બોલો હે 4 દાડા હોળી રમી ઢુલટી રમી બધું ભેગું હળો બસ આમાં કાજુ તો કરવા બેસી જઈએ લિસન 4 દાડા ફરી રહ્યો આજ સોમવારના ભાભી મારો બ્લૂટૂથ પડ્યા હતી हाँ બંધ કરી દેજે છે બીજું કોઈ ના હાડે આજે કઈ ગયો છો હીરે બંકો થઈ ગયો બંકો ગયો છો ઘડી લાજો आवाज बंद कर प्यारा व्लॉग मेतन जय माता दी અને મારું બ્લૂટૂથ ચમ મળ્યો તો એટલા માટે નહીં કર્યો હતો તો બંધ કર ચમ મળ્યો તો મારું બ્લૂટૂથ તો કોણ હજી તું ખાધી શોગન ખાધી ગેડો હવે તાજો કિંજર કોઈ તો ફોન દેખે એ તો બે ફોનમાં હોય ગેડા આજ રજા ને ના હોય ને ચાલ કે આપણે એકલા ક્ષેત્રમાં હોય સાડી તો ઘરે મોજ કરે છે અમે તો સાઈડ ભેગું કરા જઈએ પેલો ટલો જઈ ગયો ટલાને પૂછો હે હા તો કે લઈને વધે છે હડો હવે ભેગું કરી આપણે હવે પાટી ગયું કોમી હા રેડી વધે તારે કોમી જવાનું પેલા કોમી છું તારે ક્ષેત્રમાં જવાનું હું ઘરે કોમ કરીશ ચડ ફાઈન અમારા નસીબનું બાઇક આવી ગયું સારું કર્યું ને પૂરું 1 વાગત જઈ જાઓ ચલો હવે કાલથી છઠ્ઠી થાય છેતરમાં હું ઘરે રહીશ રેડી છઠ્ઠી મારા હાટીનું કામ કરશે છેતરમાં હું ઘરે કામ કરીશ વધે એટલે ટલા તાર કાકે તને આવીને પૂછ્યું તું કે ઓલા ઘરે આવ્યા કે નહીં આવ્યા એમ હે શું ભૂગડતા છે બધી હાથે હમણાં વાગશે નહીં થોડું એ ટલા
હા કેટલો દીવો આવ્યા છે મમ્મો. તાર પાપાએ પૂછ્યું હતું કે તાર મમ્મી ઘરે આવી કે નહીં? કાકો તો આવ્યા પાછા, અમે નહીં દેખાતા, કાકો દેખાય છે બસ. ના ના અમે આવડે મોટા થાય કે નહીં દેખાય છે. કાકો ચઈ છે? કાકો ચઈ છે? કાકો ઓલી આવેલા તો. કાકો ચઈ ગયા? કાકો ચઈ ગયા? કોણ શું કરે? એટલે બટાકું ચોલે થયા તો. હવ આયા કાકો, અમે ના દેખાણે આવડા મોટા અને કાકો ચઈ ગયા. બોલો કાકો ચઈ ગયા. અને ટપોડી તાર કાકો શું કહેતા હતા કે ટપોડીએ કીધું છે કે દઈ ખેતરમાંથી ઘરે નહીં આવ્યા તાર કે હું લેવા આવ્યો. કોણ ટપોડીએ? હા અમે તો મોકલે મને તો એવું લાગ્યું છે. ચાલો કઈ આપણે ખાઈ લઈએ ખાવા. નહીં ટપાથી ખાવા ખાધું જમવા હાલો મમ ખાવાડો પેલા. એ ચોખા એ મમ ખાવા ચાલો મમ ખાધું. અને શું બનાવ્યું? સા વગર કશું હોતું ને સા વગર આપણે કોના દે મારતો પડતો તાવ હતો ને મારા. ચલો કઈ આપણે ખાઈ લઈએ હવે ખાવા. ખાઈને પછી તારા આરામને બતાવશે તમે કારણ કે બાજરી પહેરવાની છે એટલે શેરવાનું છે એટલે તો આપણે ટ્રેક્ટર રાખવા પછી 2 વાગે એટલા ઘડી આરામ કરી અને ટ્રેક્ટર રાખવા જાય એટલે 2 વાગે આપણે મળવા પછી. ગાઈસ ઓલરેડી આપણે આવી ગયા ખેતરમાં અને આ બાજુ 11 વાગ્યાનું ઠેસર અડેરું છે એટલે આ કાંઈ નહીં એટલે ગોડાને ઘઉં કઢાવેલા છે. કાલે ખાવા માટે બંધ કર્યું હતું અને હજી સુધી અડેરું છે 3 વાગ્યા એટલે ધન્યવાદ તો અહીંયાને કહેવાય કે તડકાના ઘઉં કાઢેલા છે એમાં પાછા ઘઉં છે બીજો કોઈ ધોન હોય ને રાયડું બીજો તો ચાલે. અને આપણે આવી ગયા ખેતરમાં અને આપણે બાજરી વાવવાની તૈયારી કરવાની છે અને ટ્રેક્ટર છે થોડુંક બહારના ક્ષેત્રમાં એમાં છે ને જીરું કઢાવેલા છે એટલે આપણે જીરાની બોરીઓ ભરે છે એટલે ટ્રેક્ટરના નવરું છે નહીં ના કે ખેડવાનું ચાલુ કરું હતું. આટલું ખેડ્યા વગેરે બાકી છે બાજરી વાયા વગેરે અને શેરડી અને વાવવાની છે બાજરી. અને આ બાજુ અમારે ખેતરનું કામ એટલે કે રાયડાનું કામ હતું એ પતી ગયું છે પાળો કરી ફેંકી દીધું છે. હવે જ્યારે એનું મુહૂર્ત આવે ને તાર કઢાવવાનું રહેશે રાયડું અને બાકી આ ખેતરનું કામ પૂરું કરી નાખ્યું ને હવે બાકી એટલે આપણી તમારું એ કામ બાકી અને વિષ્ણુ આવે છે બાજરી. હવે ટ્રેક્ટર નવરું થઈને આવે એટલે કીધું શેરડી અને હવાના વહેલી હવે પહેરા છે અત્યારે તો કોઈ પહેરા છે નહીં આપણે હવે સોયડે પહેરા હવે કલાક નવરું થઈને આવે એટલે ટ્રેક્ટર નવરું થઈને આવે એટલે પછી આપણે આમાં ખેડવાનું ચાલુ કરી અને ગાઈશ ટ્રેક્ટર આવે તારા આપણે મળીએ હવે તારા ગાઈશ આપણે તો શેડવાનું ચાલુ કરી નાખ્યો છે. જોવા માહોલ છે ગરમ શેડવા માટે અને બલો હાકે છે ટ્રેક્ટર કારણ કે તરત બલા નાખી તરત આપણે ફોન ચાલુ કરી નાખીએ વિડીયો બનાવવાનો એટલે કે વ્લોગ બનાવવાનો એમ. કાલે પ્રમ દિવસ તો બલાની ટ્રેક્ટર નહોતું હેઠતું અને આજ તો જો કમ્પ્લીટ ઢોળે છે. એક હરું હતું એ ચાલુ છે શેડવાનું અને બીજું હરું કરે છે એટલે આપણને હાલ છે કારણ કે એમાં પછી રોકા નાખી નાખે કારણ કે એક જ લેવલ છે એનું કારણ કે વાવણી હાંકવાની હોય ને બાજરી પહેરવાની એટલે એક જ લેવલ જોવે તો બલો લીટ બોલાવે શેડવાનું આ બાજુ મસ્ત શોટ લઈ લે ફટાફટ એટલે બલાને ટ્રેક્ટર આલી દીધું. ગાઈસ આપણો વારો આવી ગયો છે હવે ટ્રેક્ટર ઉપર ચડવાનો. મારે બે ખારું પતી ગયું છે બીજું હારું શેડવાનું કરવું એટલે ચાલુ એટલે હવે આપણે હાથમાં જોઈએ ટ્રેક્ટર ને પછી ટ્રેક્ટર હાંકીને બાજરી કરવાની ચાલુ. ગાઈસ આપણે બાજરી પહેરવાનું ચાલુ કર્યું કારણ કે આપણે પોતે હાકે છે પહેલી વાર બાજરી પહેરવાની જિંદગીમાં ફર્સ્ટ વાર આટલે પહેરી નાખી છે ને આપણે બાજરી નાખી. આપણે તો બાજરી પહેરવાનું ચાલુ છે ને આપણું બાકી રાખ્યું છે બે ઓટા જો અને આપણે જીવનની ફર્સ્ટ વાર બાજરી પહેરી છે ને કેવી ઉગે છે હું તમને બતાવીશ કે કારણ કે પહેલી વાર ટ્રેક્ટર રાખ્યું છે બાજરી પહેરવામાં આમ તો આપું છું પણ પહેરવામાં પહેલી વાર આપ્યું છે અને હવે બાજરી પહેરી રહ્યા છે અને બસ હવે છે ને ઘેર જઈ નાહી અને મળશું કાલે નવા વ્લોગમાં કારણ કે આપણે વ્લોગ પૂરો કરે છે કારણ કે આપણા પાસે હવે ટાઈમ છે નહીં કારણ કે હજી અડધો કલાક જેવું થઈ જશે એટલા માટે
અને કાલે મળશું નવા વ્લોગમાં અને આ વ્લોગ આપણે પૂરો કરો છો અને એ બાજુ છે બધું હું તમને બતાવીશ કારણ કે આપણે પહેલી વાર પહેરી તો એવું છે તારે